અલ્પેશ ઠાકોરની નારાજગીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યા હતા। વિધાનસભાના બજેટ સત્ર પહેલાની મહત્વની બેઠકમાં અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યા। પક્ષની મહત્વની બેઠકોમાં અલ્પેશ ઠાકોર હંમેશા ગેરહાજર રહે છે। તો પ્રદેશ કોંગ્રેસથી અલ્પેશ ઠાકોરની નારાજગીનો વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। પ્રદેશની બેઠક દરમિયાન અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યા હતા, ત્યારે અગાઉ પણ આ પ્રકારની કોંગ્રેસ પ્રદેશની બેઠકો દરમિયાન અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યા હોય છે। સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે જોડાયા છે। જી નરેન્દ્ર, જે પ્રમાણે પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં અલ્પેશ ઠાકોર વારંવાર ગેરહાજર રહેતા હોય છે, ત્યારે વધુ એકવાર અલ્પેશ ઠાકોર આ બેઠકમાં હાજર નથી રહ્યા। કયા પ્રકારના મૂળ કારણો હોઈ શકે? અલ્પેશ ઠાકોરની શું હજુ કોંગ્રેસ પાસે નારાજગી છે? એક પ્રમાણે જે પ્રમાણે કોંગ્રેસના મેન્ડેટ પરથી ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ વારંવાર આ પ્રકારની બેઠકમાં અલ્પેશ ઠાકોરની ગેરહાજરી શું સૂચન કરે છે? જી, છેલ્લા ઘણા સમયથી આ બાબતો જોવા મળતી હોય છે કે જ્યાં મહત્વની બેઠકો, કારણ કે પરમ દિવસે પણ બેઠકોનો દોડ કોંગ્રેસ કાર્યાલય પર ચાલ્યો હતો અને એ તમામ, કારણ કે 7 કોંગ્રેસની જે મહત્વની સમિતિઓ જે ચૂંટણીની બનાવવામાં આવી છે તમામમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવે છે અને એની જ્યારે બેઠકો હોય છે ત્યારે અલ્પેશ ઠાકોર ગેરહાજર રહેતા હોય છે। અને ફરી એકવાર આજે આવતીકાલથી જે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે અને એ પહેલા જ વ્યૂહરચના કોંગ્રેસની શું હોઈ શકે, સરકારને કેવી રીતના વિધાનસભાની અંદર ઘેરવી સહિતના તમામ બાબતોએ રણનીતિ ઘડવા માટેની આ મહત્વપૂર્ણ એક બેઠક આજે બોલાવવામાં આવી હતી અને એ બેઠકમાં પણ ફરી એકવાર અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યા છે। એટલે કે જ્યારે પણ આ રીતના મહત્વની કોંગ્રેસની જે બેઠકો હોય છે એ બેઠકોની અંદર અલ્પેશ ઠાકોર ગેરહાજર રહેતા આવ્યા છે। જે અગાઉ પણ વાત કરવામાં આવી હતી કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પક્ષ કરતા પોતાને વધારે ઉપર સમજે છે, એટલે કે પક્ષ વધારે મજબૂત તેઓ પોતાને સમજી રહ્યા છે અને એના કારણે જ આ જ પ્રકારની બાબતો તેમના દ્વારા કરવામાં હોય છે અને આ જ રીતના ગેરહાજર રહીને તેઓ વારંવાર પોતાની જે નારાજગી છે પક્ષ પ્રત્યેની એ રજૂ કરતા હોય છે। પહેલા એમની માંગ હતી કે તેમને ત્રીજા નેતા તરીકે ગુજરાતની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવે, મહત્વ પ્રદેશ કોંગ્રેસની અંદર આપવામાં આવે। એ મહત્વ પણ પ્રદેશ કોંગ્રેસે એમને તમામ સમિતિઓને અંદર સમાવેશ આપીને આપ્યું છે અને આમ છતાં પણ જેઓ ત્યારે આ રીતની ગેરહાજરી વર્તાવતા હોય છે અને નારાજગી વ્યક્ત કરતા હોય છે ત્યારે જરૂરથી એ જ પ્રશ્ન કાર્યકર્તાઓ અને નેતાઓ કરી રહ્યા છે કે હવે કોંગ્રેસ પક્ષ પાસેથી વધારે શું માંગી રહ્યા છે। જી, આભાર નરેન્દ્ર, અમારી સાથે જોડાવા માટે।